વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। હું કળથિયા સ્કૂલમાંથી ગુજરાતી વિષય શિક્ષક હિતેશ દેવ મોરારી આજે ધોરણ 9 યુનિટ 1 છપ્પા વિશેનો આજે આપણે અભ્યાસ કરીશું। છપ્પા છે એ એક પ્રકારની કાવ્ય પંક્તિ છે જેમાં 6 પદો હોય છે, એટલે એને છપ્પા તરીકે ઓળખવામાં આવે છે। અને આ છપ્પાના રચયિતા એટલે અખો, અને અખાનું ગુજરાતી સાહિત્યમાં ખૂબ જ મોટું નામ છે। અખો છે એ ગુજરાતી સાહિત્યમાં જ્ઞાનના ગરવા વડલા તરીકે પણ ઓળખાય છે। એમણે હિન્દીમાં પણ ઘણી બધી રચનાઓ કરેલી છે। જેવી રીતે હિન્દીમાં એક પ્રસિદ્ધ કાવ્ય પંક્તિ છે કે સત્સઈઓ કે દોહરે જો નાવક કે તીર દેખને में छोटे लगे घाव करे गंभीर। એટલે ખૂબ જ થોડા શબ્દોમાં ઘણું બધું કહી જવાની જે રીત કહેવામાં આવે, એવી રીતે અખાએ ગુજરાતી સાહિત્યમાં થોડા બધા શબ્દોમાં ઘણું બધું કહી જવાનો પ્રયાસ ગુજરાતી સાહિત્યમાં અખાએ કરેલો છે। તો સર્વપ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે અખા વિશેનો પરિચય પ્રાપ્ત કરીએ। ટૂંકમાં જે પણ પાઠ્યપુસ્તકમાં આપેલું છે એના આધારે આપણે જોઈએ તો અખાની સમયસીમા છે 17મું શતક પૂર્વાર્ધ। અખો છે એ અમદાવાદ પાસેના જેતલપુરના વતની હતા। તેમણે બ્રહ્મલીલા, સંતપ્રિયા જેવી હિન્દીમાં પણ કવિતાઓ લખી છે, જેમાં છપ્પા તેમનું સમર્થ સર્જન છે। ગુજરાતી સાહિત્યમાં છપ્પા તરીકે જેવી રીતે છપ્પાનું નામ આવે એટલે ત્યાં અખો જ હોય, એમ એક સમર્થ સર્જન છે એમનું, એક પ્રસિદ્ધ સર્જન છે એમનું, એવું કહી શકાય। એમની પ્રખ્યાત કૃતિઓમાં આપણે જોઈએ તો વિશેષતઃ અખાના છપ્પા, અખે ગીતા, અનુભવ બિંદુ, બ્રહ્મલીલા, કેવલ્ય ગીતા, પંચીકરણ, ગુરુ શિષ્ય સંવાદ, આ બધી જ એમની પ્રમુખ કૃતિઓ છે। અને આ બધું જ સર્જન થકી, ખેડાણ થકી તેઓ જ્ઞાન તરીકે પણ પ્રસિદ્ધિ પામ્યા છે। હવે અહીંયા આપણે આ જે છપ્પામાં આપવામાં આવેલા છે એ છપ્પા વિશેની થોડીક માહિતી અહીંયા જે આપવામાં આવી છે એનો અભ્યાસ કરીશું। મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જ્ઞાનના ગરવા વડલા તરીકે જાણીતા જ્ઞાની કવિ અખાની આ 2 છપ્પા સ્વરૂપની રચનાઓ છે। મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય, બરાબર, અને એ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં અખો છે એ જ્ઞાનના ગરવા વડલા તરીકે જાણીતા છે। આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। તમને કદાચ પૂછવામાં આવે કે અખો છે એ શેના માટે જાણીતા છે, તો આપણે કહી શકીએ કે જ્ઞાનના ગરવા વડલા તરીકે પણ તેઓ જાણીતા છે। અને ત્યાર પછી જ્ઞાની કવિ અખાની આ 2 છપ્પા સ્વરૂપની રચનાઓ છે। અહીંયા 2 પદ આપવામાં આવ્યા છે। છપ્પા એનું સ્વરૂપ, સાહિત્ય સ્વરૂપ તરીકે છપ્પા એનું નામ રાખવામાં આવ્યું છે। અને છપ્પા પહેલાં જ મેં કહી દીધું, છપ્પા એટલે એક પ્રકારની કાવ્ય પંક્તિ કે જેમાં 6 પદો હોય છે। આગળ, જેમાં તેમણે સમાજના રૂઢિચુસ્ત, ઢોંગી, બાહ્ય દેખાવવાળા લોકો પર સબળ ધારદાર કટાક્ષ કર્યો છે।
અહીંયા આ છપ્પામાં તેમણે રૂઢિચુસ્ત એટલે કે પરંપરાથી ચાલ્યું આવતું હોય તેવું રૂઢિચુસ્ત, એ બીજી કોઈ વસ્તુમાં માને નહીં, જે પ્રમાણે રીતિરિવાજ હોય એ પ્રમાણે ચાલ્યા જ કરે, સમાજનું જે થાય તે કાંઈ જોવાનું નહીં, એને રૂઢિચુસ્ત કહેવાય. બરાબર. ઢોંગી અને બાહ્ય દેખાવવાળા લોકો છે એ તમામ લોકો પર ધારદાર કટાક્ષ અહીંયા અખાએ છપ્પા દ્વારા કર્યો છે. પ્રથમ છપ્પામાં સમાજમાં જોવા મળતા બે પરસ્પર વિરોધી જૂથોની વાત કરી છે. અહીંયા પ્રથમ છપ્પો જે છે એ સમાજમાં જોવા મળતા બે પરસ્પર વિરોધી જૂથો છે એની વાત કરવામાં આવી છે. તેમાં રૂઢિચુસ્ત જૂથ નવીન વાત સ્વીકારવા તૈયાર નથી અને નવી વાત કરનારને દબાવી દે છે. એમાં રૂઢિચુસ્ત જે લોકો છે, જે રીતિરિવાજોમાં જે પણ કાંઈ હોય તેમાં જ માનનારા છે, એ નવી કોઈ બાબત સ્વીકારવા માટે તૈયાર હોતા નથી અને નવી વાત કરનાર લોકો જે હોય છે એને તરત જ તે લોકો દબાવી દે છે. બીજામાં બાહ્યાચારોમાં રાજતા પાખંડી ઢોંગી લોકો પર કટાક્ષ કર્યો છે. બીજો જે છપ્પો છે એ છપ્પામાં બાહ્યાચારોમાં રાજતા જે પાખંડી, પાપી અને ઢોંગી લોકો છે એની ઉપર અહીંયા કટાક્ષ કરવામાં આવ્યો છે. આવા લોકો મૂર્ખ છે એટલે જ તેઓ હીરાને મૂકી પાણો પસંદ કરે છે. અને આવા લોકો છે જે બાહ્યાચારમાં માને છે, જે પાખંડી છે, જે ઢોંગી છે, એવા લોકો ખરેખર મૂર્ખ છે એમ અહીંયા આખો જણાવે છે. અને એ એવું કહે છે કે તેઓ હીરાને મૂકી અને પથ્થર પાણો પસંદ કરે છે અને પોતાનું જીવન છે એ વેડફી નાખે છે. અહીંયા આખો આ રીતે આ આપણે જોઈએ તો એનું સાહિત્ય સર્જન, છપ્પા, એના વિશેની આપણે ટૂંકમાં અખા વિશેનો પરિચય પ્રાપ્ત કર્યો અને પછી એના જે છપ્પા છે એનો ભાવાર્થ ટૂંકમાં આપણે જોયો. હવે બંને છપ્પા છે એનું અહીંયા હું આદર્શ પઠન કરીશ. એમાં પહેલો છપ્પો છે, એક મૂર્ખને એવી ટેવ પથ્થર એટલા પૂજે દેવ, પાણી દેખી કરે સ્નાન તુલસી દેખી તોડે પાન, એ તો અખા બહુ ઉત્પાત ઘણા પરમેશ્વર એ ક્યાંની વાત. બીજો છપ્પો, જ્યાં જોઈએ ત્યાં કૂડે કૂડ, સામા સામી બેઠા ઘૂડ, કો આવી વાત સૂર્યની કરે તે આગળ લઈ ચાંચ જ ધરે, અમારે 1000 વર્ષ અંધારે ગયા તમે આવા ડાયા ક્યાંથી થયા, અખા મોટાની તો એવી જાણ મૂકી હીરો ઉપાડે પાણ. આ હતું બંને છપ્પાનું આદર્શ પઠન. અને ત્યાર પછી આપણે અહીંયા આ બંને છપ્પાની સમજૂતી પ્રાપ્ત કરીએ. તો એમાં સર્વપ્રથમ પહેલો છપ્પો, એક મૂર્ખને એવી ટેવ પથ્થર એટલા પૂજે દેવ. એટલે અહીંયા આખો જણાવે છે કે એક મૂર્ખ વ્યક્તિ છે એને એવી ટેવ છે કે જેટલા પણ પથ્થર જુએ એ તમામને દેવ માનીને એનું પૂજન કરે છે. અને પછી આગળ કહે છે, પાણી દેખી કરે સ્નાન તુલસી દેખી તોડે પાન. જ્યાં પણ પાણીને જોઈ જાય ત્યાં તેઓ સ્નાન કરે છે અને જ્યાં પણ તુલસી દેખી જાય, બરાબર, તો ત્યાં તુલસીના પાન પણ તોડે છે. પછી ત્યાર પછી, એ તો અખા બહુ ઉત્પાત. ઉત્પાત એટલે અહીંયા દુઃખ, પીડા એવો અર્થ થશે. એટલે અખો કહે છે કે એ તો અખા બહુ ઉત્પાત, આ મોટી પીડા છે સમાજ જીવનની. પછી આગળ જણાવે છે, ઘણા પરમેશ્વર એ ક્યાંની વાત. ઘણા પરમેશ્વર એ ક્યાંની વાત એટલે કે ઘણા પરમેશ્વર એ કેવી વાત કરવામાં આવી છે. પરમેશ્વર હંમેશા એક જ છે એવું અહીંયા આખો જણાવે છે.
તો અહીંયા એનો ભાવાર્થ એવો થશે કે સમાજમાં આજે ઘણા બધા ધાર્મિક જુનૂનો જોવા મળે છે. એના આધારે અહીંયા આ છપ્પામાં અખાએ સમજૂતી આપી છે કે ધાર્મિક જુનૂનને કારણે ઘણીવાર તોફાનો પણ થતા હોય છે. તો એના માટે થઈ અને આ છપ્પો છે એ સમાજ જીવનને ખૂબ જ મોટી સમજૂતી, મોટો બોધપાઠ આપે છે કે ઈશ્વર છે એ એક જ છે, ઘણા પરમેશ્વર એ કેવી વાત, બરાબર. એટલે અહીંયા અખો જે કહે છે એ ખૂબ જ સરસ અને સાર્વત્રિક બાબત છે એવું આપણે ચોક્કસપણે કહી શકીએ. હવે બીજા છપ્પાની સમજૂતી જોઈએ. જ્યાં જોઈએ ત્યાં કૂડે કૂડ, સામા સામી બેઠા ગૂઢ. એટલે કે કૂડે કૂડ એટલે અહીંયા એનો અર્થ થશે છળ, કપટ, પ્રપંચ. આપણે આજે જ્યાં જોઈએ ત્યાં છળ, કપટ અને પ્રપંચ જ જોવા મળે છે. સામા સામી બેઠા ગૂઢ એટલે આ પ્રપંચ જોવા મળે છે. એનું મુખ્ય કારણ શું છે કે સામે સામા કુવડ બેઠા છે. આજે એકબીજાનું કોઈ માનતું નથી. સમજાય છે બાબત? જ્યાં જોઈએ ત્યાં કૂડે કૂડ એટલે આ છળ, કપટ, પ્રપંચ શા માટે થાય છે? કારણ કે સામા સામી બેઠા ગૂઢ, ગૂઢ એટલે ગુવડ, સામા સામી ઘુવડ બેઠા છે. કોઈ પણ કોઈની વાત સમજવા માટે તૈયાર નથી. આગળ, કો આવી વાત સૂર્યની કરે, તે આગળ લઈ ચાંચ જ ધરે. કોઈ આવીને, સૂર્યની એટલે અહીંયા જ્ઞાનની, કોઈ આવી અને જ્ઞાનની વાત કરે તો એની આગળ આવીને ચાંચ ધરે એટલે કે એનો વિરોધ કરે. જ્યાં પણ ક્યાંય જ્ઞાનની વાત કરવામાં આવે તો એનો વિરોધ કરવામાં આવે છે. અને આગળ શું કહે છે? અમારે 1000 વર્ષે અંધારે ગયા. અને વળી પાછા એને શું કહે છે કે તે કહે છે કે અમારા હજારો વર્ષ છે એ શું અંધારામાં, અજ્ઞાનતામાં ગયા છે. અંધારું એટલે અજ્ઞાન, એ અંધારામાં ગયા છે. આગળ શું કહે છે? તમે આવા ડાયા ક્યાંથી થયા? તમે ક્યારના આવા ડાયા થઈ ગયા કે આવી વાતો કરો છો? આગળ, અખા મોટાની તો એવી જાણ, મૂકી હીરો ઉપાડે પાણ. અખો કહે છે કે મોટાની વાત તું એવી જ જાણ કે તેઓ શું કરે છે કે હીરો પડતો મૂકી અને પથ્થર ઉપાડે છે. જે મૂલ્યવાન વસ્તુ છે એને લોકો સમજી રહ્યા નથી અને જે પથ્થર છે એ પથ્થરને લોકો ઉપાડી રહ્યા છે. એટલે કે પોતાનું મૂલ્યવાન જીવન છે એ વેડફી રહ્યા છે. ખરેખર જે સમાજની જે જાગૃતતા હોવી જોઈએ એ જાગૃતતાની વાત અહીંયા અખાએ આપણને કરી છે કે સમાજ જીવનમાં ઘણા બધા રીતિ રિવાજો, રૂઢિચુસ્તતા, બાહ્ય આડંબર, બાહ્ય દેખાવ, આ જે બધું ચાલી રહ્યું છે એની ઉપર એક જબરજસ્ત કટાક્ષ અહીંયા અખાએ પોતાના બંને છપ્પા દ્વારા કર્યો છે એ આપણે જોઈ ગયા. અહીંયા આ છપ્પામાં આપણે ભાષા અભિવ્યક્તિની થોડી વાત કરીએ. એમાં સંસારમાં અજ્ઞાની અને ધૂંધળી સમજ ધરાવનારા માણસો હોય છે જે બીજાના જ્ઞાનને સહન કરી શકતા નથી. એ માટે કવિએ કરેલ ઘુવડ શબ્દની પસંદગી કેવી સચોટ છે તે જુઓ. અહીંયા ઘુવડ શબ્દ છે
એ ઘુવડ શબ્દ ખૂબ જ પ્રાસંગિક છે, કારણ કે સંસારમાં અજ્ઞાની અને ધૂંધળી સમજ ધરાવનારા જે માણસો છે એ બીજાના જ્ઞાનને સહન કરી શકતા નથી અને પરિણામે વિરોધાભાસ ઉત્પન્ન થાય છે. બરાબર. આજે અસમાનતા આવી છે, એ અસમાનતાનું મુખ્ય કારણ એ જ છે વિરોધાભાસ. બરાબર. ત્યાર પછી અહીંયા છપ્પાની કેટલીક ચોટદાર પંક્તિઓ સમયાંતરે રૂઢ થઈને કહેવત બની જાય છે, તે છપ્પાની અસરકારકતા સાબિત કરે છે. અહીં પણ એવી પંક્તિઓ ઘણી બધી છે જુઓ કે જે એક રૂઢ કહેવત તરીકે આપણા જીવનમાં આવી જાય છે. એમાં પહેલી છે, મૂકી હીરો ઉપાડે પાણ, પથ્થર એટલા પૂજે દેવ, સામા સામી બેઠા ગૂઢ. બરાબર. તો આ ભાષા અભિવ્યક્તિ માટે એક ચોટદાર વસ્તુ છે એવું આપણે કહી શકીએ. આમ ભાષા અભિવ્યક્તિમાં પણ અખાએ ખૂબ સરળ શબ્દો દ્વારા, સહજ શબ્દો દ્વારા, સ્વાભાવિક શબ્દો દ્વારા આપણને ખૂબ જ સારી એવી સમજ પ્રાપ્ત થાય એવું છપ્પા દ્વારા એમણે એક પ્રકારે આપણને બોધ આપ્યો છે એવું આપણે કહી શકીએ. થેન્ક યુ વેરી મચ.